એક ગામની અંદર એક તાકતવર છોકરો રહેતો હતો. તાકતવર છોકરો નાનપણથી જ એટલો તાકતવર હતો કે એને કોઈ કુસ્તીમાં પણ ન હરાવી શકે, તલવારબાજીમાં પણ ન હરાવી શકે કે કરાટેમાં પણ ન હરાવી શકે. કોઈ એને તાકતની અંદર પણ હરાવી ન શકે. ગામના મોટા-મોટા પહેલવાનો પણ એને હરાવી નતા શકતા. આવો તાકતવર છોકરો અને એને નાનપણથી જ એક જ ધૂન કે હું જે છે એ મોટો થઈને વિશ્વનો સૌથી સારામાં સારો તલવારબાજ થઈશ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાગર ચૌચેટા અને ધ રીડર સાચોમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. જે કામ તમે રોજ કરો ને એનાથી તમારામાં એના પ્રત્યેની એક્સપર્ટીઝ ઊભી થાય. એટલે કે જેમાં રોજ કરો એમાં જ મોજ કરો. આવી જ એક વાર્તા છે આજની. એક ગામની અંદર એક તાકતવર છોકરો રહેતો હતો. તાકતવર છોકરો નાનપણથી જ એટલો તાકતવર હતો કે એને કોઈ કુસ્તીમાં પણ ન હરાવી શકે, તલવારબાજીમાં પણ ન હરાવી શકે કે કરાટેમાં પણ ન હરાવી શકે. કોઈ એને તાકતની અંદર પણ હરાવી ન શકે. ગામના મોટા-મોટા પહેલવાનો પણ એને હરાવી નતા શકતા. આવો તાકતવર છોકરો અને એને નાનપણથી જ એક જ ધૂન કે હું જે છે એ મોટો થઈને વિશ્વનો સૌથી સારામાં સારો તલવારબાજ થઈશ, સારામાં સારો યોદ્ધા થઈશ. આવી એની અંદરથી એક ઈચ્છા હતી અને રોજ કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક એ પોતાની તલવારબાજીની પ્રેક્ટિસ કરતો રહેતો. તલવારબાજી કરવાને કારણે એના મસલ્સ પણ બરોબર થઈ ગયા હતા. એનું એકદમ બોડી શેપ પણ એવો થઈ ગયો હતો. એકદમ યોદ્ધા જ લાગતો હતો. એને જોઈને ઘણી બધી છોકરીઓ એની સામે જોતી હતી, હસતી હતી અને આ પણ એને ગમતું હતું. એટલે એ પણ અભિવાદનમાં સામું હસી દેતો હતો. ધીમે ધીમે કરતા એ યુવાન થયો, યુવાન યોદ્ધા થયો અને એની સામે કોઈ પણ યોદ્ધા એકદમ ફેલ થઈ જાય, નાકામયાબ થઈ જાય, એની સામે લડવાની હિંમત પણ ન દર્શાવી શકે એવો એ સ્ફૂર્તિલો થઈ ગયો, તાકતવર થઈ ગયો, યુદ્ધવીર બની ગયો. એક દિવસ એ એના ઘરે જતો હતો. ઘરે જઈને જ્યારે બેઠો હતો તો ત્યારે એને અચાનક અવાજ સંભળાયો. એ પાછળ જોયું, તલવાર એની કાઢી અને જોયું કોણ છે. કોઈ નહોતું. તો ત્યારે એક ત્યાં આગળ સફેદ કલરનું એક આત્મા જેવું હતું, ધુમાડા જેવું. મેં કીધું, ભાઈ હું આત્મા છું? એણે કીધું, હા, શું કરવાનું છે? કે હું બતાવવા વાળી આત્મા છું. કે મતલબ બોલે તારે જે જોવું હોય હું તને બતાવીશ. કે મતલબ તું જે જોવા માંગે છો એ મને કે, હું તને એ બતાવીશ. તો કે એમ, એક કામ કર, મને વિશ્વની સૌથી મજબૂત અને મોંઘામાં મોંઘી તલવાર બતાવ. થોડીક વાર થઈ, ત્યાં આગળ આમ પ્રગટ થઈ અને દેખાણી તલવાર એક મોટી યોદ્ધાની, શિવાજી મહારાજ જેવી તલવાર હતી અને મોંઘામાં મોંઘી તલવાર હતી, હીરા રત્ન જડિત હતી અને એકદમ ખુશ થઈ ગયો કે વાહ, શું તલવાર છે. પછી એણે કીધું કે અચ્છા, તો પછી તું મને બધું જ બતાવી શકે? તો કે હા આત્મા, કે હું બધું બતાવી શકું. તો એક કામ કર, મને સુંદરમાં સુંદર છોકરી હોય ને એ બતાવ. વિશ્વની જે સુંદરમાં સુંદર છોકરી છે એ મને બતાવ. આત્માએ કીધું કાંઈ વાંધો નહીં, હાલે. ફરીથી ધુમાડો આવી ગયો. ધુમાડાની અંદર એક સુંદર સ્ત્રી આવી ગઈ, છોકરી આવી ગઈ, એનો ફોટો આવી ગયો. એક જ નજરમાં એને પસંદ આવી ગઈ. વાહ, શું ભગવાને સુંદરતા ઘડી છે. ખુશ થઈ ગયો. એને કીધું અચ્છા, તો મને એક કામ કર, વિશ્વનો સૌથી તાકતવર વ્યક્તિ બતાવ. તો એને ત્યારે તરત જ આત્માએ કીધું ઠીક છે, લે જોઈ લે. વિશ્વનો સૌથી તાકાતવર માણસ બતાવ્યો અને એને યુદ્ધ કરતા જોયો અને મજા આવી એને. અને કીધું ઠીક છે ભાઈ આત્મા, હવે તારું કામ પૂરું થયું, તું જા. હવે હું મારું કામ કરું, મારે તલવારને ધાર કાઢવાની છે, કાલે તલવારબાજીની પ્રેક્ટિસ કરવાની છે. આત્મા જતી રહી અને જતાં જતાં કહેતી ગઈ કે તને ક્યારેય પણ મારી જરૂર પડે, કંઈ જોવું હોય તો મારી પાસે આવી જજે. હું તારા ઘરની પાછળના ભાગમાં જ રહું છું. અચ્છા, કાંઈ વાંધો નહીં, અત્યારે જા, મને મારું કામ કરવા દે. એ તલવારને ધાર કાઢી,
એકદમ ધારદાર તલવાર બનાવી નાખી. અને બીજે દિવસે પાછો પ્રેક્ટિસમાં ગયો. ઈચ્છા થઈ કે હાજી કંઈક જોઈએ. પાછો આત્મા પાસે ગયો અને કીધું, મને વિશ્વની સૌથી સુંદર જગ્યા બતાવો, વિશ્વની સૌથી લાંબી નદી બતાવો, વિશ્વનું સારામાં સારું ઊંચું શિખર બતાવો, મને બીજા ગ્રહો બતાવો, બીજો આ બતાવો, એવી રીતના યુદ્ધ બતાવો. એ જોવાની ઈચ્છાઓ કરતો ગયો અને રોજ ત્યાં જઈને જોવું એના કરતાં પોતાના ઘરે લઈ આવ્યો. આત્માને કીધું, હાલ મારા ઘરે, જ્યારે હું નવરો થઈશ ત્યારે તને જોયા રાખીશ, તું જે બતાવે જોયા રાખીશ. આત્મા પણ ખુશ, એ પણ ચાલી એના ઘરે. રોજ મને આ બતાવો, ઓ બતાવો, ફલાણું બતાવો, યુદ્ધ બતાવો, યુદ્ધના રહસ્યો બતાવો, કેવી રીતે યુદ્ધ જીતી શકાય એ બતાવો. આ જોવામાં એટલો રચ્યો-પચ્યો રહેવા માંડ્યો કે એણે પ્રેક્ટિસ કરવાની ઓછી કરી નાખી. પહેલાં જે 8-8 કલાક તલવારબાજીની પ્રેક્ટિસ કરતો હતો, એ ધીમે ધીમે કરતાં 5 કલાક, 3 કલાક, 2 કલાક, 1 કલાક, અને હવે તો આ 2-3 વર્ષ થઈ ગયા એણે તલવારબાજીની પ્રેક્ટિસ જ બંધ કરી દીધી. તલવારબાજી તો શું, એણે તલવારને પણ ધાર કાઢવાની પણ બંધ કરી દીધી, તલવારને પકડવાની બંધ કરી દીધી. એણે બધો જ અભ્યાસ બંધ કરી દીધો એનો. એ જે સપનાઓ જોતો હતો યુદ્ધમાં તાકાતવર થવાનો, વિશ્વનો સૌથી વધારે સારામાં સારો યોદ્ધા થવાનો, એ બધું જ બંધ કરી દીધું. બસ હવે એને એક જ મજા આવતી હતી, જે આત્મા એને બતાવતી હતી એમાં એ ખુશ થતો હતો, એમાં રચ્યો પચ્યો રહેતો હતો, પોતાના મનને ખુશ રાખતો હતો. આવી રીતના થતાં થતાં 10 વર્ષ થઈ ગયા. એ 25-30 વર્ષનો યુવાન હવે 35 વર્ષની આજુબાજુમાં પહોંચી ગયો. અને બસ આ આત્મા એને જે બતાવે એ જોયા રાખે અને આનંદ લીધા રાખે. શરીર એવું થઈ ગયું હતું કે આ પેટ બધું બહાર આવી ગયું હતું ને મસલ્સ પણ લબડી ગયા હતા, ચામડી પણ લબડી ગઈ હતી આ જ ઉંમરની અંદર. કારણ કે પડ્યા રહેવાનું, આત્મા જે બતાવે જોયા રાખવાનું, ખાવા પીવાનું ઘરે ને ઘરે, અને સાવ એકદમ આળસુ થઈ ગયો હતો. આ 10 વર્ષના અંતે આત્મા એકવાર હસવાનું શરૂ કર્યું, જોર જોરથી હસવાનું શરૂ કર્યું. તો આજ સુધી તો ક્યારે તે હસ્યું નથી, કોઈ એક્સપ્રેશન આપ્યા નથી, તો આજે કેમ હસે જો? આત્માએ કીધું કે આજે મારું કામ પૂરું થયું. કીધું કેમ? આજે આ ગામની ઉપર, આ નગરની ઉપર એક દાનવનો અટેક થવાનો છે, અને એ અટેકમાં એનો સામનો કરી શકે એવો એકમાત્ર તું હતો. તો 10 વર્ષથી તને મેં એટલો આળસુ બનાવી દીધો, એવો લાચાર બનાવી દીધો, એવો બનાવી નાખ્યો કે હવે તું એની સામે લડી શકે એમ નથી, એટલો તાકાતવર પણ નથી. દાનવ છે અહીંયા યુદ્ધ આવશે અને બધાને મારશે અને બધાને અહીંયાથી ગામ ખાલી કરાવશે. તણે કીધું, આવું મારી સાથે કેમ કર્યું? તણે કીધું કે હું સીધી રીતે તો તારી સાથે મેં જીતી શકું એમ નથી, કારણ કે તારામાં એટલી તાકાત હતી. મેં તને રોજ એવું આપ્યું કે જે તને મજા આવે, તને આનંદ પ્રમોદ કરાવે. તારે આનંદ પ્રમોદની અંદર તને ખૂબ રચ્યા પચ્યા રાખ્યા, અને તારી જે ઓરિજિનલ તાકાત હતી એને તેને ભૂલી નાખી, તારો અભ્યાસ ભૂલી નાખ્યો, અને જેના કારણે થઈને આજે તું એકદમ શુષ્ક થઈ ગયો છો, આળસુ થઈ ગયો છો, પથારીવશ થઈ ગયો છો, અને આજે અમારું કામ થઈ ગયું છે. રાત્રે ગામ ઉપર અટેક થયો, ગામની અંદર બધા દાનવોએ મારી નાખ્યા, ગામ ખાલી થઈ ગયું. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખવાનું કે જે આપણું લક્ષ્ય છે, જે આપણો ટાર્ગેટ છે, જે આપણે કરીએ છીએ, એની વચ્ચે આવા ઘણા બધા, જેમ કે મોબાઈલ જેવા ડિસ્ટ્રેક્શન આવશે, ઘણા બધા લોકો આવશે, ઘણા બધા પ્રસંગો આવશે, આવું બધું આવશે, પણ એની અંદર આપણે વિચલિત થવાનું નથી, બીજી દિશામાં ભાગવાનું નથી. આપણું લક્ષ્ય પૂરું કરવાનું છે, અને આપણા લક્ષ્યને પૂરું કરી અને પછી કોઈ પણ વસ્તુને ઉપર જવાનું છે. તો આ વાર્તામાંથી કાંઈક શીખ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બીજા એવા વિદ્યાર્થી મિત્રોને મોકલજો પોતાના વાંચનથી દૂર થતા જાય છે અને વાંચતા નથી, પરીક્ષા માથે આવી રહી છે અને છતાં પણ તૈયારી કરતા નથી. એ લોકોને આ વિડીયો ખાસ મોકલજો. ધન્યવાદ, આભાર, શુક્રિયા, થેન્ક યુ. વંદે માતરમ. વાંચતા રહો.